ધોરણ 12ના વાલી વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે લેસન નંબર 10 કે એની અંદર આપણે સૂક્ષ્મ જીવો એ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી બને છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે પર્યાવરણીય સમસ્યા એની વિશે માહિતી મેળવશું કે જેમાં મુખ્યત્વે પ્રદૂષણ એટલે શું અને આ પ્રદૂષણ છે એ કયા કારણોસર જોવા મળે છે એની સવિસ્તાર માહિતી મેળવશું. તો સર્વપ્રથમ પ્રદૂષણ એટલે શું અને પ્રદૂષણના કયા કયા પ્રકારો છે કે ક્યાં ક્યાં જોવા મળે છે. તો જોઈએ તો પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી અને જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો અનિચ્છનીય ફેરફાર છે. એટલે કે આપણી આજુબાજુ રહેલી હવા, જમીન કે પાણી એની અંદર રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતામાં થતો અનિચ્છનીય ફેરફાર થાય એને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. તો આવા અનિચ્છનીય જીવાવરણમાં સજીવોને હાનિકારક દ્રવ્યોને પ્રદૂષકો કહીએ છીએ. જે અનિચ્છનીય ઘટકો છે કે જીવાવરણમાં એટલે કે પર્યાવરણમાં સજીવોને એ હાનિકારક દ્રવ્યોને આપણે પ્રદૂષક તરીકે ઓળખીએ છીએ. તો છેલ્લા શતકથી માનવી વસ્તીમાં કે માનવ વસ્તીમાં અતિશય ઝડપી વધારો થઈ રહ્યો છે. વસ્તી વધારાને કારણે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠા જેમ કે ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તાઓ, વાહનો અને અનેક અગણિત ચીજ વસ્તુઓમાં માંગ અને અછત ઊભી થઈ છે. આ બધાને પહોંચી પડવા માટે અથવા તો આ બધાને કારણે આપણા કુદરતી સ્ત્રોતની ઉપર દબાણ ઊભું થયું છે. જેના કારણે હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ જોવા મળે છે. જેમ જેમ વસ્તી વધતી જાય એમ એમ આવશ્યક ચીજ વસ્તુઓની માંગ પણ વધતી જાય. આ બધી ચીજ વસ્તુઓનો પુરવઠો ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે કે જે સામાન્ય રીતે માનવી દ્વારા જ કરવામાં આવે છે. આપણે વિકાસની પ્રક્રિયાને અવરોધ્યા વિના પ્રાકૃતિક સંસાધનોનું અધપતન તથા ભંગાણ અને પ્રદૂષણ વિશે પુનઃવિચાર કરવો જરૂરી છે. સર્વપ્રથમ આપણે પ્રદૂષણમાં હવા પ્રદૂષણ એની વિશે માહિતી મેળવશું અને એનું નિયંત્રણ છે એ કઈ રીતે કરી શકાય કે કઈ રીતે કરવામાં આવે છે એ વિશે જોઈએ. તો હવાના પ્રદૂષણના સ્ત્રોતો અને તેની સજીવો ઉપર અસરો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો હવાના પ્રદૂષણમાં મુખ્ય બે સ્ત્રોત છે. એક તો અશ્મિ બળતણ અને બીજું છે એ ધુમાડો, વાહનનો ધુમાડો. નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોમાં હવામાં તરતા રજકણ, પરાગરજ, ધુમાડા કે લાવા વગેરે છે. એટલે આ બધા કુદરતી છે. જ્યારે માનવ પ્રેરિત સ્ત્રોતમાં ઔદ્યોગિક સંસાધનોની ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, થર્મલ પાવર પ્લાન્ટ, ધાતુને ગાળવાના કારખાનાઓ વગેરે છે. તો નૈસર્ગિક છે એ અલગ છે
જેમાંથી રજકણ, પરાગરજ, ધુમાડા, લાવા એ બધું આપણા પર્યાવરણમાં ભળે અને પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ ઉત્પન્ન કરે. એ ઉપરાંત માનવ પ્રેરિત એટલે કે માનવ દ્વારા જે પ્રદૂષકો છે એ ઉત્પન્ન થાય, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ છે કે ધાતુ ગાળવાની જે ભઠ્ઠી હોય કે કારખાનો હોય, એમાંથી પ્રદૂષકો છે એ આપણા પર્યાવરણમાં ભેગા થાય છે કે ઉત્પન્ન થાય છે. એ ઉપરાંત પેટ્રોલિયમ રિફાઇનરીઓ અને ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષણ માટે જવાબદાર છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ આ મુખ્યત્વે એ પેટ્રોલિયમ રિફાઇનરી અને ફર્ટિલાઇઝર જેવી ફેક્ટરીઓમાંથી ઉત્પન્ન થાય છે. આપણે શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા ઉપર આધારિત છીએ. એટલે આપણે બધાએ શ્વસનની ક્રિયા કરવી હોય તો એની માટે આપણે આજુબાજુના વાતાવરણ એટલે કે હવા ઉપર આધારિત છીએ. વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને હાનિ કરતા છે. એટલે વાયુની અંદર કે હવાની અંદર આ જે પ્રદૂષકો છે એ ભેગા થાય, જેમ કે રજકણ, પરાગરજ, ધુમાડો કે સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ બધો કે જેને આપણે પ્રદૂષક કહીએ એ હવામાં હોય કે વાયુમાં હોય એટલે માનવ સજીવ જીવનને હાનિ કરતા છે. જેના કારણે પાકની વૃદ્ધિ તથા ઉપજ પણ ઘટે. વનસ્પતિઓમાં અપરિપક્વ અવસ્થાએ નાશ થતો જોવા મળે છે. મનુષ્યો અને પ્રાણીઓના શ્વસન તંત્ર ઉપર પણ ખાસી એવી અસર પહોંચાડે છે કે જેને આપણે કહીએ નુકસાન પહોંચાડે છે. આ હાનિકારક અસર પ્રદૂષકોની સાંદ્રતા એટલે એની માત્રા તેમજ તેનો સંપર્ક ગાળો એટલે કેટલા સમય સુધી તમે એ પ્રદૂષકની કે પ્રદૂષકોની સાથે સંપર્કમાં છો અને સજીવ ઉપર આધારિત છે. કયા પ્રકારનું સજીવ છે, કેટલો સમય તમે એ પ્રદૂષકની સાથે છો અથવા એની સાંદ્રતાની અસર હેઠળ છો, આ બધું છે એ હાનિ પહોંચાડે, શ્વસન તંત્ર ઉપર હાનિ પહોંચાડે. તો એને અસર કરતા પરિબળમાં સૌપ્રથમ છે એ પ્રદૂષકની સાંદ્રતા. જેમ જેમ સાંદ્રતા વધારે એમ હાનિકારક વધારે. જેટલો સમય તમે વધારે ગાળો એવા પ્રદૂષણની અંદર એટલું હાનિ વધારે. અને સજીવ ઉપર આધારિત છે. ઘણા સજીવ એવા છે કે બહુ સેન્સિટિવ હોય, એને અસર જલ્દી થાય. તો આ હતું હવાનું પ્રદૂષણ. હવે એના કંટ્રોલ વિશે આપણે જો થોડુંક વિચારીએ તો કણરૂપી દ્રવ્યો દૂર કરવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર પદ્ધતિનું આકૃતિ સહિત વર્ણન કરો. એટલે અહીં આપણે એક સ્થિર વિદ્યુત અવક્ષેપક, જે માર્જક અને સ્થિર વિદ્યુત અવક્ષેપક એમ બે આકૃતિ આપેલી છે. માર્જક જેને આપણે સ્ક્રબર તરીકે અને સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, એમ બે આકૃતિ આપી છે કે જેના દ્વારા આ કારખાનો દ્વારા કે ફેક્ટરીઓ દ્વારા જે હવામાં પ્રદૂષણ ઠાલવામાં આવે છે એને કંઈક અંશે આની દ્વારા કંટ્રોલમાં કરવામાં આવે છે કે નિયંત્રણમાં લેવામાં આવે છે. તો ધાતુઓ ગાળવાના કારખાના અને અન્ય ઉદ્યોગ દ્વારા નીકળતા નુકસાન કરતા કણરૂપી દ્રવ્યોને દૂર કરવાની ઘણી રીતો જોવા મળે છે.
ધાતુ ગાળવાના કારખાના અને અન્ય ઉદ્યોગો દ્વારા નીકળતા નુકસાન કરતા કણરૂપી દ્રવ્યોને દૂર કરવાની ઘણી રીત જોવા મળે છે, જેમાં સ્થિર વિદ્યુત અવક્ષેપ, આકૃતિમાં તમે જોઈ શકો કે સ્થિર વિદ્યુત અવક્ષેપક, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર તરીકે ઓળખવામાં આવે છે, એ સૌથી વધારે એનો ઉપયોગ લેવામાં આવે છે. એટલે કે બીજા નંબરની જે આકૃતિ છે એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા વાયુરૂપ પદાર્થોમાં રહેલા 99% કણરૂપી દ્રવ્યો છે એ દૂર થઈ શકે છે. એટલે કે સ્થિર વિદ્યુત અવક્ષેપક એની પદ્ધતિ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા વાયુરૂપ પદાર્થોમાં રહેલા 99% કણરૂપી દ્રવ્યો છે એ દૂર થઈ જાય છે. એટલે થર્મલ પાવર પ્લાન્ટમાંથી જે પણ વાયુ સ્વરૂપે પ્રદૂષક બહાર નીકળે એમાંથી લગભગ 99% કણરૂપી દ્રવ્યો છે એ સ્થિર વિદ્યુત અવક્ષેપક દ્વારા દૂર કરવામાં આવે છે કે દૂર થઈ શકે છે, જેની અંદર એક ઇલેક્ટ્રોડ તાર હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોડ તાર જોવા મળે છે. આકૃતિમાં 3 ટપકા દેખાડ્યા છે અને જ્યાં આગળ લખ્યું છે કે ઋણ વીજ ભારિત તાર, એની ઉપર લખ્યું છે કે વિસર્જિત કોરોના, અને એની આજુબાજુ નાના નાના ટપકા કર્યા છે કે જેને આપણે રજકણ કે ધૂળ રજકણ કે કણરૂપી દ્રવ્ય કે પ્રદૂષક. તો આ ઇલેક્ટ્રોડ તાર હોય છે, જેમાં જે હજારો વોલ્ટ ધરાવે છે. એટલે કે આ તારની અંદર હજારો વોલ્ટેજ કરંટ ધરાવે છે, જેના કારણે તેમાં વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને આપણે કોરોના તરીકે ઓળખીએ છીએ. આજકાલ આપણે વાતાવરણમાં કે આપણી આજુબાજુ ફેલાયેલો કોરોના નથી, પણ આ એક વીજ ક્ષેત્ર જેને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ તાર હોય એની અંદર હજારો વોલ્ટેજનું કરંટ પસાર થતો હોય તો એની આજુબાજુ વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરે છે. આ ઇલેક્ટ્રોન્સ એ ધૂળના રજકણો સાથે ચોંટી જાય છે. એટલે તમે આકૃતિમાં જોઈ શકો કે અશુદ્ધ હવા છે કે જેની અંદર અસંખ્ય ધૂળ રજકણો જોવા મળે છે, જે એક બાજુથી અશુદ્ધ હવા પસાર કરવામાં આવે છે અને બીજી બાજુ છે એ ચોખ્ખી હવા નીકળે છે. આ અશુદ્ધ હવાની અંદર અનેક ધૂળની રજકણો જોવા મળે છે કે જે તારની ઉપરથી કે એની આજુબાજુથી જ્યારે પસાર થાય ત્યારે જે વીજ ક્ષેત્ર છે એમાં ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન્સ છે એ ધૂળના રજકણ સાથે ચોંટી જાય છે અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. જ્યારે આ રજકણો છે એ તારની આજુબાજુથી કે કોરોના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એ વીજભાર કે કોરોના કે વીજ ક્ષેત્ર એ પસાર થતા ધૂળના રજકણને ઋણ વીજભાર આપે છે. ત્યારબાદ ત્યાં આગળ સંચાયક પટ્ટિકાઓ જે તળિયાના ભાગે જોવા મળે છે
અને વીજ ભારિત ધૂળના રજકણોને આકર્ષે છે. આ સંચાયક પટ્ટિકાઓ વચ્ચે હવાનો વેગ છે એ થોડોક ધીમો હોય છે, જેથી કરીને ધૂળના રજકણો છે એ નીચે પડી જાય છે. જ્યારે પહેલી આકૃતિ કે જેને આપણે માર્જક તરીકે ઓળખીએ છીએ, કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરવામાં આવે છે અને તેમાં નિકાલ પામતા દ્રવ્યો પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર થાય છે. તો આ માર્જક છે એ સામાન્ય રીતે પેટ્રોલિયમ રિફાઇનરી કે ફર્ટિલાઇઝર જેવી ફેક્ટરીઓમાં વાપરવામાં આવે છે. જ્યારે બીજું છે એ સ્થિર વિદ્યુત અવક્ષેપક છે, એ સામાન્ય રીતે થર્મલ પાવર પ્લાન્ટ જેવા મોટી ફેક્ટરીઓમાં વાપરવામાં આવે છે. હવે CPCB દ્વારા સૂક્ષ્મ કણ દ્રવ્યો માટે શી જાણકારી મળી છે? તો આ CPCB, સૌ પ્રથમ તો CPCB શું છે? તો CPCB એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જેને આપણે CPCB તરીકે ઓળખીએ છીએ, એના સંશોધન પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસનું કદ ધરાવતા જે કણરૂપી પદાર્થો અવક્ષેપકો દ્વારા દૂર કરી શકાતા નથી. 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછું વ્યાસ ધરાવતા હોય એવા કણરૂપી પદાર્થો કે જે અવક્ષેપકો દ્વારા દૂર કરી શકાતા નથી, એટલે કે માર્જક હોય કે સ્થિર વિદ્યુત અવક્ષેપક હોય, એના દ્વારા એ દૂર કરી શકાતા નથી. આવા સૂક્ષ્મ કણો શ્વાસ લેતી વખતે ફેફસામાં ઊંડે સુધી જઈ શકે છે અને તે શ્વાસ કે શ્વાસ સંબંધી લક્ષણો, ઉત્તેજના કે ફેફસાને નુકસાન કે બળતરા કે અકાળે મૃત્યુ જેવી અસરો પણ દર્શાવે છે. એટલે અહીં ખાસ ધ્યાન રાખવું કે 2.5 માઇક્રોમીટર કે તેથી ઓછા વ્યાસના કદ ધરાવતા કણરૂપી પદાર્થો એ મનુષ્ય માટે કે કોઈ પણ સજીવ માટે હાનિકારક છે, કે જે શ્વાસ કે શ્વાસ સંબંધી લક્ષણો, ઉત્તેજના કે ફેફસાને નુકસાન કરે કે બળતરા કરે કે અકાળ મૃત્યુ તરફ પણ ધકેલી શકે. વાહનોના પ્રદૂષણ વિશે તેમજ તેના ઘટાડાના ઉદ્દીપકી પરિવર્તકોના પ્રાદાન વિશે માહિતી મેળવીએ. એટલે કે આજકાલ વાહનોનો રોડ ઉપર ભરમારો છે, તો એની અંદર એવી કઈ રચના કરવામાં આવી છે કે જેના દ્વારા આ પ્રદૂષણ છે એ પ્રમાણમાં ઓછું થાય. કયા કયા ઉદ્દીપકી પરિવર્તકો વાપરવામાં આવ્યા છે કે જેને આપણે કહીએ કેટાલાઇટિક કન્વર્ટર. તો મહાનગરોમાં વાહનો વાતાવરણના પ્રદૂષણનું એ મુખ્ય કારણ છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધે તેમ તેમ પ્રદૂષણની સમસ્યા પણ વધે. શીશા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવાની સાથે વાહનોની યોગ્ય જાળવણી, એના દ્વારા ઉત્સર્જિત થતા પ્રદૂષકોની માત્રા ઘટાડી શકાય છે. પ્રદૂષકની માત્રા ઘટાડવી હોય તો શીશા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવો તેમજ વાહનની યોગ્ય જાળવણી રાખવી. એ ઉપરાંત ઉદ્દીપકી
પરિવર્તકો એટલે કે ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા ઉદ્દીપકો તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકી પરિવર્તકો વાહનો લગાડવામાં આવે છે. પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકી પરિવર્તકો વાહનમાં લગાડવામાં આવે છે. જ્યારે નિકાલ પામતા દ્રવ્યો ઉદ્દીપકી પરિવર્તકમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરનું એટલે જેનું સંપૂર્ણ દહન ન થયું હોય એવા હાઇડ્રોકાર્બન્સ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાય છે. એટલે કે જ્યારે નિકાલ પામતો દ્રવ્ય ઉદ્દીપકી પરિવર્તકમાંથી પસાર થાય ત્યારે હાઇડ્રોકાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાય છે તથા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુમાં પરિવર્તન થાય છે કે પરિવર્તિત થાય છે. હવે ઉદ્દીપકી કે ઉદ્દીપક પરિવર્તકો ધરાવતા મોટર વાહનોમાં શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો એ જરૂરી છે, કારણ કે પેટ્રોલમાં રહેલું શીશું એ ઉદ્દીપકને નિષ્ક્રિય કરે છે. એટલે જે વાહનમાં ઉદ્દીપક પરિવર્તકો લગાડ્યા હોય એની અંદર શીશા રહિત એટલે શીશા વગરનું પેટ્રોલ વાપરવું એ જરૂરી છે, કારણ કે પેટ્રોલમાં રહેલું શીશું એ ઉદ્દીપકને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે ઉદ્દીપક છે એ પોતાનું કાર્ય કરી શકતું નથી. ત્યારબાદ આ હવાનું પ્રદૂષણ આપણે જોયું. હવે આપણે ઘોંઘાટ વિશે જોઈએ અને તેની અસર શું થાય છે અને એની માટેના ઉપાયો કયા કયા છે. ઘોંઘાટ માટેનું એ માપવા માટેનું સાધન શું છે કે માપન શું છે અને ઘોંઘાટની મુખ્ય અસર શું જોવા મળે એની વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો ભારતમાં 1981માં ધ એર એક્ટ અમલમાં આવ્યો. એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન. ધી એર એક્ટ એ 1981માં અમલમાં આવ્યો. ત્યારબાદ 1987માં તેમાં સુધારો કરીને હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો ઘોંઘાટ એટલે શું? તો ઘોંઘાટ એ એક અનિચ્છનીય અને અણગમતો એ મોટો અવાજ એટલે કે ઘોંઘાટ આપણને ન ગમતો હોય અને જરૂરિયાત વગરનો મોટો અવાજ એટલે કે ઘોંઘાટ. ઘોંઘાટ છે એ માનવીના શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકારોનું કારણ બને છે. ઘોંઘાટ છે એ મનુષ્યના શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકારોનું કારણ પણ બની શકે છે. મોટા શહેરો એની અંદર કાર્યપ્રવૃત્તિઓનો વધુ વ્યાપ અને તેના કારણે ઘોંઘાટ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોટા શહેરોમાં કાર્યપ્રવૃત્તિ વધારે હોય જેના કારણે ત્યાં આગળ ઘોંઘાટનું પ્રમાણ પણ વધારે જોવા મળે. સામાન્ય રીતે 150 ડેસિબલ, ડીબી એટલે કે ડેસિબલ કે તેથી વધુ અવાજ મશીનો, વિમાન કે રોકેટ્સ કે મોટરકાર કે સ્કૂટર કે ફટાકડા વગેરે દ્વારા થાય છે. 150 ડેસિબલથી વધુ ધ્વનિ સ્તરના સંસર્ગમાં થોડો સમય રહીએ
તો પણ તેને સાંભળવાથી કાનના પડદાને નુકસાન થાય કે ધીમે ધીમે બહેરાશ પણ આવે. નિમ્ન ધ્વનિ સ્તરને પણ લાંબો સમય સાંભળતા નિરાશા, અનિદ્રા, હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસના દરમાં ફેરફાર વગેરે પણ જોવા મળે છે. માણસની અંદર સ્ટ્રેસ આવે, જેને આપણે તણાવ કહીએ, એવું પણ અનુભવાય છે. તો આની માટેના નિયંત્રણના ઉપાય શું? તો ઉદ્યોગોના ધ્વનિ શોષક સામગ્રીના ઉપયોગ દ્વારા કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો, એના દ્વારા અસરકારક ઘટાડો કરી શકાય છે. એટલે કે ઉદ્યોગોના ધ્વનિ શોષક સામગ્રીના ઉપયોગ દ્વારા કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો દ્વારા આ અસરને ઓછી કરી શકાય છે. એ ઉપરાંત દવાખાને કે શાળાઓના વિસ્તારોને હોર્ન મુક્ત પ્રદેશ ગણવામાં આવે છે. એ ઉપરાંત ફટાકડા અને લાઉડસ્પીકર માટે ધ્વનિ સ્તરની માત્રાની પણ જાળવણી કરવી એ જરૂરી છે. ચોક્કસ સમય બાદ લાઉડસ્પીકરનો ઉપયોગ કે એના પરના પ્રતિબંધનું પાલન કરવું, આ બધા ઉપાયો એ ઘોંઘાટની માત્રા ઓછી કરવા માટે સહાયરૂપ બની શકે છે. હવે દિલ્હીમાં વાહન વ્યવહારના વાયુ પ્રદૂષણની સમસ્યાઓ અને તેના ઉપાય માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા? તો આજથી લગભગ 30 વર્ષ પહેલાં હવાના પ્રદૂષણને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેની ઉપાય માટે દિલ્હીમાં અમુક ચોક્કસ પગલાં લેવામાં આવ્યા હતા. એની આપણે જો માહિતી મેળવીએ તો હવાના પ્રદૂષણના એ મુખ્ય 2 સ્ત્રોત છે. તો 1990ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત એટલે કે 41 શહેરોમાં દિલ્હીનો ક્રમ છે એ ચોથો આવે છે. એટલે વિશ્વની અંદર જ્યારે 1990માં એક સર્વે કરવામાં આવ્યો કે સૌથી વધારે પ્રદૂષિત શહેરો કયા કયા, તો 41 શહેર એ લોકોએ એવા જોયા કે જેની અંદર કે જે શહેરોની અંદર વાયુ પ્રદૂષણની સમસ્યા છે એ સૌથી વધુ હતું. તો જેમાં આપણે દિલ્હીનો છે ક્રમ એ ચોથો આવે. તો દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર છે આપણા દેશમાં સૌથી વધારે છે. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા જોતા કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ. ત્યારબાદ ભારત સરકારને સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લેવાનો આદેશ કરાયો, જેમાં જાહેર ટ્રાન્સપોર્ટર બસોમાં ડીઝલના સ્થાને CNGનો ઉપયોગ કરવો. જે 2002 સુધીમાં બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરવામાં આવી. એ ઉપરાંત અન્ય સમાંતર પગલાઓમાં ધીરે ધીરે જૂના વાહનોનો નિકાલ કરાયો. એ ઉપરાંત શીશા રહિત પેટ્રોલનો વપરાશ, ઓછા સલ્ફરયુક્ત ડીઝલ કે પેટ્રોલનો ઉપયોગ, વાહનોમાં કેટેલાઇટિક કન્વર્ટર લગાડવા, એ ઉપરાંત વાહનોમાં PUC કરાવવું એ જરૂરી કર્યું. આ સમગ્ર નિયમોને અનુસરવાથી દિલ્હીમાં એક અંદાજ પ્રમાણે 1997થી 2005
વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર છે એ નોંધપાત્ર રીતે નીચે આવ્યું. સીએનજી એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ શા માટે છે? તો સીએનજી છે એ સૌથી સારી રીતે દહનક્ષમ છે. તેમજ વાહનોમાં દહન પામ્યા વગર જે બાકી રહી ગયો ગેસ એ ખૂબ ઓછી માત્રામાં રહે છે. એટલે વાહનોમાં દહન પામ્યા વગરનો ગેસ ખૂબ ઓછી માત્રામાં રહે છે. એટલે કે લગભગ બધો ગેસ છે એ દહન પામે છે. પેટ્રોલ કે ડીઝલમાં આવું થતું નથી. એ ઉપરાંત પેટ્રોલ કે ડીઝલ કરતાં આ સીએનજી ગેસ છે એ સસ્તો છે. એ ઉપરાંત ચોરો દ્વારા ચોરી શકાતો નથી તથા પેટ્રોલ કે ડીઝલની જેમ તેની ભેળસેળ પણ શક્ય નથી. એટલા માટે સીએનજી છે એ ડીઝલ અથવા પેટ્રોલ કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે યુરો 3 માટેના ધારાધોરણની ચર્ચા આપણે કરીએ તો નવી વાહન ઇંધણ નીતિ દ્વારા ભારત સરકારે વાહનોના પ્રદૂષણને ઓછું કરવા માર્ગદર્શિકા નિશ્ચિત કરી છે. બળતણ માટેના કડક નિયમો બનાવ્યા છે કે જેનો હેતુ પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવાનો છે. યુરો 3ના નિયમ અનુસાર સલ્ફરને ડીઝલમાં 350 ppm પર તથા પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ. આને આપણે કહીએ યુરો 3નો નિયમ, કે જેમાં સલ્ફરને ડીઝલમાં 350 ppm પાર્ટ પર મિલિયન અને પેટ્રોલમાં 150 પાર્ટ પર મિલિયન નિયંત્રિત કરવો જોઈએ. એટલે કે સલ્ફરની માત્રા ડીઝલમાં 350, પેટ્રોલમાં 150 ppm. સુગંધિત હાઇડ્રોકાર્બનને સંબંધિત ઇંધણમાં 42% જેટલો સમાવવો. માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ઘટાડવાને અને 35%થી નીચે લાવવાનો છે. બળતણને અનુરૂપ વાહનોના એન્જિનમાં પણ સુધારો કરવો એ પણ જરૂરી છે. 1997થી અને 2005ની સાલ સુધી દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ નોંધપાત્ર ઘટતું જણાયું છે. ભારતમાં વાહન નોંધણીના માપદંડો વિશે આપણે માહિતી મેળવીએ તો ભારતના કોઈ પણ શહેરમાં વાહન નોંધણી માટેના માપદંડો વપરાશે નહીં. ભારત સ્ટેજ 2 કે જે યુરો 2ને સમકક્ષ છે. આધુનિક વાહન નોંધણી માટેના માપદંડો નીચે મુજબ છે. તો વાહનના પ્રકાર એટલે કે 4 પૈડાવાળા, 3 પૈડાવાળા અને દ્વિચક્રી વાહનો. માપદંડમાં ભારત સ્ટેજ 4, ભારત સ્ટેજ 4 અને ભારત સ્ટેજ 4. શહેરમાં અમલીકરણ એટલે કે એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં, 1 એપ્રિલ 17થી સમગ્ર દેશમાં અને એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં આ ભારત વાહન નોંધણીના માપદંડો છે. આજે આપણે અહીં વિરામ લેશું. આવતીકાલે આપણે જળ પ્રદૂષણ અને તેના નિયંત્રણ વિશે ચર્ચા કરશું. આજે આપણે હવા અને ઘોંઘાટ વિશે ચર્ચા કરી. દરેક વિદ્યાર્થીએ આ વ્યવસ્થિત સમજી યાદ રાખવું, ન સમજાય તો પૂછી લેવું.